નમસ્કાર મિત્રો, લાઈફ ઇઝ ગુડ ચેનલમાં તમારું સ્વાગત છે. હું હિતેશ તમારું સ્વાગત કરું છું. દોસ્તો, આજે બ્લોગની શરૂઆત કાજીરંગાથી કરીએ છીએ. કાજીરંગાની ટ્રીપ અહીંયા પૂરી થઈ છે. દોસ્તો, મેં આગલા બ્લોગમાં ઓલરેડી તમને બતાવી દીધું છે. હવે અમે કાજીરંગાથી દિરાંગ જવાના છીએ. આસામ છોડી અને અરુણાચલ પ્રદેશ જવાના છે. આ બ્લોગમાં તમે કાજીરંગાથી દિરાંગની સફર જોશો, જે 7 કલાકની છે, એપ્રોક્સિમેટલી 7 કલાકની છે અને આખો પહાડી એરિયા છે. તો આશા કરીશ કે બધા બ્લોગની જેમ મારો આજનો બ્લોગ અને આજની સફર તમને ગમશે. તો દોસ્તો, મારો આજનો બ્લોગ અને આજની સફર તમને ગમે તો મારા બ્લોગને લાઈક કરી દેજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો દોસ્તો, આજના બ્લોગની શરૂઆત કરીએ. જુઓ દોસ્તો, અહીંના મોસમની અપડેટ આપું તો અત્યારે સવારના 7 થયા છે અને ટેમ્પરેચર 16 ડિગ્રી છે. સામે જુઓ, પહાડની ઉપર વાદળો છે, વાદળોની વચ્ચે સૂર્ય ભગવાન, સૂર્યદેવ રમત રમતા હોય એવું લાગે છે અને નીચે ફોગ છે અને આ બાજુ એન્વાયરમેન્ટ મસ્ત છે. આ બાજુ બી પર્વત છે ને પર્વતની પાછળ છે ને નેશનલ પાર્ક છે. આ બાજુ નેશનલ પાર્ક છે, આ બાજુ નેશનલ પાર્ક નથી. તો હવે સીધા આપણે રોડ ઉપર જઈને જ મળીએ છીએ, કારણ કે હવે નાસ્તો કરવા જઈશું, નાસ્તો કરીશું અને નાસ્તો કરી અને સીધા રોડ ઉપર મળીશું. જુઓ મિત્રો, અમે કાજીરંગાથી નીકળી ગયા છીએ, દિરાંગ જાય છે. રોડ ઉપર અમે આવી ગયા છીએ અને કાલવાળો જ રોડ છે. પેલી તમને આગળના બ્લોગમાં બતાવેલું ને, પેલી ચોકડી બતાવેલી ને આગળના બ્લોગમાં, એ ચોકડી સુધી તો સેમ જ રસ્તો છે. पहला कौन सा आएगा वो सिटी? पहले आएगा सर, हम लोग पहले तेजपुर आएंगे. हाँ, वो तेजपुर वाली ચોકડી બતાવી ને ત્યાં સુધી તો સેમ છે. આ રોડ ઉપરથી જમણી બાજુ વળીને તેજપુર ભાલુપુંગ વાળો રોડ પકડવાનો છે. ત્યાં સુધી આ રોડ સેમ છે. ટ્રાફિક અવોનો વચ્ચે સિંગલ લાઈન રોડ છે. જુઓ મિત્રો, આ બ્રિજ આવ્યો ને એટલે બ્રિજથી આપણે સીધા આવ્યા હતા અને ગુવાહાટી જવું હોય તો સીધું જવું પડે. હવે અહીંથી આપણે જમણી બાજુ વળવાનું છે તેજપુર દિરાંગ માટે. દિરાંગ માટે આપણે અહીંથી જમણી બાજુ વળીને પેલા તેજપુર આવશે ને બાદ મેં કોણ સા બોલા था आपने? બોમડીલા, ભાલુપુંગ, બોમડીલા અને દિરાંગ, આ રીતના સિટી આવશે. છેલ્લે દિરાંગ આવશે એટલે પેલા 3 સિટી આવશે. તો આપણે અહીંથી હવે જમણી બાજુ વળવાનું છે. તો પેલી ટેમ્પો ટ્રાવેલર વળે છે ને, અને અમારે સામે 2 ગાડી અમારી જ છે. હવે અહીંથી જમણી બાજુ વળવાનું છે. આ તેજપુર વાળો આવ્યો, તેજપુર દિરાંગ વાળો રસ્તો. कहाँ तक फोर्ट ट्रैक है? तेजपुर સુધી फोर्ट ट्रैक છે આ રસ્તો. બોર્ડ આવ્યા તેના તેજપુર, બાલીપારા. રસ્તા અહીંયા બાજુના મસ્ત છે, આસામના રસ્તામાં. હા હા, આજ ઓ મિત્રો, જો સામે માઉન્ટેન દેખાય ને, ઝૂમ કરીને થોડુંક બતાવું, એ બધું જ અરુણાચલ પ્રદેશ છે. અહીંથી તમને નહીં દેખાય, આપણે જ્યારે નજીક જશું ને એટલે દેખાશે. જો મિત્રો, સામે જે પહાડો દેખાય છે ને બરફવાળા, એ કંચનજંગાના પીક છે, कंचनजंगा पीक है. અને એ બપોર સુધી, दोपहर के बाद तो नहीं दिखता है ना, पूरा वो हो जाता है ना. અને આપણે એની નજીક જવાનું છે. જો અહીંથી રોડ ઉપરથી કંચનજંગાના પહાડો દેખાય છે. दार्जिलिंग में से भी बहुत बढ़िया दिखता है. એટલે એ બધું અરુણાચલ પ્રદેશનું સામે જે પહાડો દેખાય છે ને, બધા જ અરુણાચલ પ્રદેશના છે. નજદીક આएंगे तो साफ दिखेंगे ना. આ ફોગ આ જાયગા. દેખો હવે જો, હવે આ બાજુથી મસ્ત સાફ દેખાય. એ બ્રહ્મપુત્રા ના કંચનજંગા પેલી પીક એકદમ સાફ દેખાય. અને આ જુઓ દોસ્તો, આ બાજુ
ब्रह्मपुत्र रिवर कितनी मोटी है, कितना लंबा ये होगा ब्रिज, मतलब हमको भी आइडिया नहीं है। किलोमीटर होगा से हाँ 2 किलो 3 किलोमीटर होगा से जो ब्रह्मपुत्र नदी કેટલી મોટી નદી છે, આમાં પાણી આ બાજુ કેટલો પટ કેટલો મોટો છે નદીનો પટ કેટલો મોટો છે। આ એનો બ્રિજ છે, બ્રહ્મપુત્ર નદીની ઉપરથી અમે પસાર થઈ રહ્યા છીએ। સામે પીક છે કંચનજંગાની, જેને અમારે દાર્જિલિંગમાં જોવી હતી પણ ત્યાં ના મળી, જોવા અહીંયા જોવા મળી। કાનીમી કેટલી મસ્ત સરસ પીક દેખાય છે, અને આ બ્રહ્મપુત્ર નદી ઉપરનો પુલ છે। ये ब्रिज का कोई नाम है पुलिया पोखरा पुलिया बोमरा। आ ब्रिज નું दोस्तों नाम છે पुलिया बोमरा। पूरे साल पानी रहता है ना इसमें। જો દોસ્તો હવે આ બ્રિજ છે ને એમાંથી નીચે ઉતરી ગયા છે, બીજ સીધો બ્રિજ લખીપુર ને એ બાજુ જાય છે। હવે આપણે તેજપુર સિટીમાંથી જવાનું છે, એટલે ડાબી બાજુ વળવાનું છે। તેજપુર અહીંથી 5 કિલોમીટર છે, એટલે તેજપુરનો ફાટો આવી ગયો છે। એટલે અહીંથી હવે સિંગલ પટ્ટી ચાલુ થશે રોડ, सिंगल पट्टी चालू થઈ ગઈ ને તેજપુરમાં। यहाँ से तो पूरा ऐसा ही रोड होगा सिंगल लाइन। तेजपुर जिला है ना, तेजपुर डिस्ट्रिक्ट નું પાટનગર છે। જુઓ દોસ્તો અમે અહીંયા ડીઝલ પુરાવા ઊભા રહ્યા છીએ અહીંયા, અને આ રસ્તેથી આ પેલો બાઇકવાળો આવે ને એ બાજુ પેલી ગાડી ગઈ ને એ બાજુથી આવ્યા છીએ, અને પેલો બાઇકવાળો જાય ને એ બાજુ જવાનું છે। એન્જોય કરતાં કરતાં ધીરે ધીરે જઈએ છીએ। ફૂલ એન્જોયમેન્ટ ફૂલ ઓન છે। અત્યારે તેજપુર સિટીમાં છીએ। જુઓ મિત્રો રોડ ઉપરથી સામેનું દ્રશ્ય જુઓ કેટલું મસ્ત દેખાય। ઉપરથી નીલું આસમાન, સામે કંચનજંગાની પીક તમને ઝૂમ કરીને બતાવું દેખાય તો સામે એક્ઝેક્ટ રોડની વચ્ચોવચ્ચ દેખાય, ઝાડવા આવી ગયા અને આજુબાજુની ગ્રીનરી મસ્ત લાગે છે રોડ। અહીંયા બહાર નીકળીએ ને તો હજી ઠંડક એવી ને એવી છે કે જેમ આમ આગળ જઈને એમ ઠંડક વધતી જાય છે। બાલીપુરા કરીને કોઈ ટાઉન આવ્યું છે, મેન એરિયા છે પેન ચોરાહા। બે બાજુ પાર્કિંગમાં ગાડીઓ પડેલી છે, બે બાજુ બજાર છે, અને એટલું ડેવલપ નથી લાગતું જોઈને। વચ્ચેથી જ પસાર થવાનું છે સીધે સીધું। જેમ આમ આગળ વધીએ ને એમ રસ્તો હાંકડો થતો જાય છે ને સીનિક બ્યુટી વધતી જાય છે આજુબાજુ રોડની, અને ગ્રીનરી કાલની જેમ વધતા હતા આગળ વધતી એમ આ રોડ ઉપર એવું જ છે, અને રોડ થોડાક કર્વ આવતા જાય છે હવે ધીરે ધીરે।
ચડવાનું તો હજી વાર છે. બોર્ડર આવશે પહેલાં અરુણાચલ પ્રદેશની ને પછી ચડવાનું આવશે. આ કંઈક નાનકડું ગામ આવ્યું છે, નામેરી નેશનલ પાર્ક. એટલે આ નામેરી નેશનલ પાર્ક ચાલુ થઈ ગયો છે. અને અહીંયા વાંદરા બહુ મળે. બે બાજુ જંગલ છે અને બાલીપોંગ અહીંથી 26 કિલોમીટર બતાવે છે. આ જંગલમાંથી અમે પસાર થઈ રહ્યા છીએ. નેશનલ પાર્ક, નામેરી નેશનલ પાર્ક. જુઓ દોસ્તો, જંગલની વચ્ચેનો રસ્તો જુઓ, કેટલો સરસ લાગે છે. જુઓ દોસ્તો, હવે અરુણાચલ પ્રદેશની ચેકપોસ્ટ આવવાની તૈયારીમાં છે. ભાલુપોંગ આવી ગયું છે અને 1 કિલોમીટર છેટું છે. ભાલુપોંગ આવી ગયા ને? ભાલુપોંગ આવી ગયું, આસામનું છેલ્લું ગામ. આ આસામની ચેકપોસ્ટ અને આના પછી અરુણાચલ પ્રદેશની ચેકપોસ્ટ. અરુણાચલ પ્રદેશ જવા માટે ઇનર લાઇન પરમિટ જોઈએ. અમારી ઓલરેડી બની ગઈ છે. એમાં આધાર કાર્ડ જોઈએ, ફોટા જોઈએ, બસ આ 2 વસ્તુ જોઈએ. ને ઓનલાઈન પણ બને છે ને ઓફલાઈન પણ બને છે. જો ટ્રાફિક અહીંયા टूरिस्टो ऊभा रहता है. टूरिस्ट यहाँ खड़े रहते होंगे. એન્ટ્રી કરવાની હોય છે, એની લાઈનો છે. અને પછી નાસ્તા પાણી માટે ઊભા રહી જાય લોકો. જો ટ્રાફિક ભાલુપોંગનો बॉर्डर एरिया नो. आप लोगों को भी परमिट की जरूरत नहीं पड़ती? क्या पड़ती है आसाम वाले को? हाँ पड़ता है. आसाम वाले को इधर आना है तो भी परमिट लेना पड़ता है. तो सामे पेली देखाई है ने, ये अरुणाचल प्रदेश ની चेक पोस्ट. अपना परमिट ऑनलाइन है? हाँ ऑनलाइन परमिट है हम लोग का. इधर दिखाना पड़ेगा यहाँ. हमारा ड्राइवर एंट्री करावा गया है. एंट्री थोड़ी स्ट्रिक्ट है. जो सामेथी एंट्री करावीने आवे छे, एंट्री वगर अंदर प्रवेश देता ज नथी. हवे अमारी एंट्री थई गई है એટલે અમે હવે નીકળીએ છીએ. हो गए एंट्री हो गए. ऑफिशियली अरुणाचल प्रदेश में मैं प्रवेश करी लीधो है અને ટ્રાફિક સારો એવો છે. કેમિંગ કેમિંગ રિવર બાજુમાંથી અમારી સાથે સાથે આવે છે. છેક ઉપર સુધી, હા છેક ઉપર સુધી અમારી સાથે આવશે. તો અહીંયા કંઈક બોર્ડ લાગેલા છે, વાંચી લેજો બોર્ડ. અહીંથી નીચેથી જવાનું છે. પહાડી રસ્તા ચાલુ થઈ ગયા ધીરે ધીરે. ઉપર ચડીએ છીએ અમે. હવે કંઈક પહાડનો વાઇબ આવ્યો છે. તો દોસ્તો, અહીંયા ઓર્કિડ રિસર્ચ સેન્ટરમાં અમે આવ્યા છીએ મુલાકાત લેવા. અને આટલી આઈટમ છે, 22 થી 23 વસ્તુ જોવા જેવી છે. અને આ એનો મેપ છે. અને ત્યાં સામે બોર્ડ લાગેલું છે, ઓર્કિડ રિસર્ચ સેન્ટર. બહુ વધારે મેન્ટેન નથી એવું લાગે છે, મેં આગળ કીધું એમ. અહીંયા અમારું પાર્કિંગ છે અને પેલા સામેના રસ્તેથી અમે આમ અંદર આવ્યા છીએ. જુઓ દોસ્તો, આ એલોય લીવ્ડ ઓર્કિડ છે અને આસોપાલવનું ઝાડ છે. આસોપાલવમાં જો બીજું કોઈ ઝાડ આવું ગયેલું છે. એ રીતે અલગ અલગ આ રિસર્ચ કરે છે. જો અહીંયા બી ડોમ છે અને પેલા આગળ બી ડોમ છે. આ બધે અલગ અલગ ડોમ છે. અહીંથી શરૂઆત કરીએ આપણે. જો થડની અંદર અલગ અલગ બીજા વૃક્ષો ઉગેલા છે અને એના ઓર્કિડ છે. એક સારું લાગ્યું એટલે બતાવું છું તમને. અને અલગ અલગ ડોમમાં અલગ અલગ છે. અહીંયા બી અલગ કંઈક છે.
આ કાલે બતાવી હતી ને સિંગ હે કાલે જોયું એ જ છે જુઓ મિત્રો પેલા અત્યારે પ્લાસ્ટિકના ડોમ આવી ગયા ને આ જૂના જમાનામાં એને પેલા આ જતા ને ગ્લાસ રૂમ હતા એમાં એન્વાયરમેન્ટ મેન્ટેન કરીને રાખતા જો ગ્લાસ રૂમ અહીંયા ગ્લાસ હાઉસ રૂમની સોરી બીકે નહેરુ ગવર્મેન્ટ ઓફ આસામ એને કઈ ઉદ્ઘાટન કરેલું છે આ જો ચાલવાનું એવું સ્ટેપમાં અલગ રીતે ચાલવાનું છે અને આ રીતે ઓર્કિડ છે અને આ રીતે મેન્ટેન કરેલું છે હે આ થોડું કંઈક મેન્ટેન કરેલું છે અલગ અલગ ફ્લાવર છે અલગ અલગ સ્પીસીસ છે અમારો ગ્રુપ અહીંયા બધું જાયજા લે છે ગ્લાસ હાઉસ તો મેં દોસ્તો પહેલી વાર જોયું ગ્રીન હાઉસ જોઈએ ગ્લાસ હાઉસ પહેલી વાર જોયું જુઓ મિત્રો અમે અહીંયા કેમિંગ નદી જે આગળ અહીંયા તમને બતાવી હતી ને એ નદી કિનારે અમે આવી ગયા છીએ કેવું પાણી ખડખડ વહે છે તમને અવાજ સંભળાતો હશે અને સીનિક બ્યુટી પણ બહુ સરસ છે આગળ જુઓ સામે પહાડો છે પહાડોની વચ્ચેથી આમ નદી આવે છે ને નદી ખડખડ વહેતી છે દોસ્તો અહીંયા એવું લાગે કે થોડીક વાર બેસા રહીએ બેસીને મનને શાંતિની અનુભૂતિ કરાવીએ ખરેખર અહીંયા મનને શાંતિ મળે એવી અનુભૂતિ થાય છે નદી કિનારે તમે કોઈ બી એક પથ્થર ઉપર બેસી અને આ દ્રશ્ય જોયા કરો ને એ મનને આનંદ મળે અને આંખોને ઠંડક મળે એવું પ્રતીત થાય દોસ્તો ખરેખર મજા આવે એવું છે અને અત્યારે મેં સ્વેટર પહેર્યું છે છતાં ગરમી એટલી બધી નથી એટલે તમે ત્યાં બેસીને આનંદ માણી શકો છો સામે જુઓ દોસ્તો અહીંયા રિવર રાફ્ટિંગ કઈ થાય છે સામે જે બોટ ને માણસો દેખાય છે ને ત્યાંથી રિવર રાફ્ટિંગ થાય છે રિવર રાફ્ટિંગનું શું છે એ શું રેટ છે ખબર નથી કારણ કે એની એન્ટ્રી બીજી બાજુથી લાગે છે એટલે આ નદીમાં રિવર રાફ્ટિંગ પણ થાય છે રિયલી પહાડી રસ્તાઓ ચાલુ થઈ ગયા છે મિત્રો ઓર્કિડ રિસર્ચ સેન્ટર વિઝિટ કરી નીકળી ગયા છીએ જુઓ રસ્તાનો આનંદ માણો મ્યુઝિક સાથે જુઓ દોસ્તો એકથી એક ચડિયાતા સિનિક વ્યૂ આવે છે સામે પહાડો કેવા સરસ મજાના લાગે છે એની વચ્ચેથી અમે પસાર થઈ રહ્યા છીએ એ બી કેવું સરસ લાગે છે કોઈ આયન બ્રિજ આવ્યો છે નીચે બી પતરા છે અને બે ફરતી બાજુ લોખંડની રેલિંગ છે અને બ્રિજ પછી ધાબા આવે છે એટલે અહીંયા તમને નાસ્તો ને એવું મળશે હવે ખડી ચડાઈ આવી અત્યાર સુધી ચડાઈ હતી પણ આમ નોર્મલ હતી પણ આ ઢાળ કર્વ તમે જુઓ છે ને एकदम खड़ी चढ़ाई हवे अभी यहाँ से रियल चढ़ाई से शुरू हुई ने हाँ धीरे धीरे हमें ऊपर चढ़िए છીએ
અને જેમ જેમ ઉપર ચડીએ એમ ઠંડુ વાતાવરણ થતું જાય છે. અત્યારે તો સૂર્યપ્રકાશ સામે આવે છે એટલે થોડી થોડી ગરમી થાય છે. અને વહેલી બાજુમાં ઘણી ઊંડી થઈ ગઈ છે. અમે ઘણા ઉપર હાઈટ ઉપર આવી ગયા છીએ. થોડી વારમાં ઘણી હાઈટ અમે ગેન કરી લીધી છે. જુઓ દોસ્તો, અહીંયા BRO રોડનું કામ કરે છે, રોડ મેન્ટેન કરે છે. રોડ મસ્ત મેન્ટેન થયેલો છે. ક્યારેક ક્યારેક જ એવું છે કે ખરાબ હોય એવું, બાકી મસ્ત મેન્ટેન કરેલો રોડ છે. કોઈ કોઈ જગ્યાએ જે ખરાબ રસ્તો છે. તો દોસ્તો, શેષા નામનું કોઈ ગામ આવ્યું છે અને આના પછી મારે સ્ટોપ કરવાનો છે જમવા માટે. શેષા ગામમાં પણ આજુબાજુ ધાબા નાના નાના ધાબા છે. નાનકડું ગામ હતું, પૂરું થઈ ગયું. વ્યૂ એટલો મસ્ત છે ને, એક એકથી થોડોક ચડીએ ને એટલે વ્યૂ ચેન્જ થાય. જુઓ દોસ્તો, અમે વચ્ચે અહીંયા ઊભા રહ્યા છીએ અને આ વોટરફોલ જુઓ, કેટલો હાઈટ ઉપરથી વોટરફોલ આવે છે અને મસ્ત વોટરફોલ ઉપરથી પડે છે. અને એટલો મસ્ત વોટરફોલ છે ને, અવાજ એટલો કાનને મધુર લાગે છે ને, મજા આવે છે. અને આ બાજુ તમે જુઓ, અહીંયા એક બ્રિજ છે અને આ બાજુ જુઓ જે વેલી છે ને એ કેટલી ઊંડી જતી રહી છે. કેટલી ઊંડી છે. અને સામે પહાડો છે ને અમારાથી નીચે થઈ ગયા છે ને અમે હાઈટ ઉપર છીએ અને અત્યારે ઠંડીની અનુભૂતિ થાય છે. દોસ્તો, એક વસ્તુ મને ના ગમી, જો આપણે નેચરને માણવા આવીએ છીએ અને આપણે જ ગંદકી કરીએ છીએ. કેટલી પ્લાસ્ટિકની બોટલો પડેલી છે. આ એક આપણે ખરેખર સુધારવાની જરૂર છે કે આપણે જ્યાં નેચરમાં જતા હોય ને ત્યાં ગંદકી આ રીતે ના કરવી જોઈએ. મસ્ત વોટરફોલ છે. પાણી થોડુંક ઓછું છે પણ કેવું મસ્ત પડે છે. એનો અવાજ કેવો મસ્ત લાગે છે. એનો અવાજ કેટલો મધુર લાગે છે. જુઓ દોસ્તો, એકદમ વોટરફોલની નજીક હું આવ્યો છું. તમને સાઉન્ડ એકદમ ક્લિયર સંભળાતો હશે અને ઉપરથી જો પાણી પડે એ જુઓ. પાણી એમ લાગે કે હમણાં આપણી ઉપર પડશે. એકદમ નજીક હું આવી ગયો છું. જુઓ, એકદમ નીચે હું આવી ગયો છું. છે ને એકદમ પેલું ઉપરની ધાર એમ લાગે કે હમણાં આપણી ઉપર પડશે. દોસ્તો, આજનો બ્લોગ અહીંયા સુધી જ. આ રોડ ઘણો લાંબો છે. આ રોડ ટ્રીપ ઘણી લાંબી છે એટલે હું તમને 2 ભાગમાં બતાવીશ. આશા કરીશ કે મારો આજનો બ્લોગ તમને ગમશે.
તો અહીંયા તમને જય શ્રી કૃષ્ણ અને બાય બાય.